ઓ સાહેબજી ભારતીય જનતા પાર્ટીનું બી વાયુ લોહી પરસેવાના ટીપે સીટીનું વટવૃક્ષ બનાવ્યું, પણ 25 વર્ષ પછી લોકોને ખબર પડી કે હળવા ઉજાડ છે, એના ફળ ખાવા કોઈને ન મળ્યા. એટલે ગુજરાતના લોકોએ નક્કી કર્યું છે કે આ નકલી બી વાયુ એને જડમૂળથી કાઢવાનું છે અને સરકાર એના વારસોનું અસલી બી ફરી ગુજરાતમાં વાવવાનું. ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ગુજરાતના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કરી અને ભારતીય જનતા પાર્ટીનું બી વાવ્યું હતું. 18 વર્ષે એ છોડને સીંચો. સરદારના વારસ એવા પાટીદાર અને દેશના ખોળામાં રજવાડા ધરનારા એવા ક્ષત્રિયો એ ખૂબ ઉત્સાહથી હરક પતુડા થઈ દી ઉગેને 10 ડોલ પાણી પાયું. એને એમ હતું કે આ વટવૃક્ષ થશે તો એના ધોમ ધકતા તાપમાં મીઠી છાયડી મળશે. આજ બધાને ખબર પડી કે આ 20 વર્ષ પહેલા 25 વર્ષ પહેલા જે બી વાવી હરક પતુડા થઈને 10 ડોલ પાણી પાયું હતું, ઝાડ મોટું થયું, પણ એના ફળ 18 વર્ષને ખાવા નથી મળ્યા. એટલે આ હડબાઉ ઝાડને જડ મૂળથી ઉકેડી ગુજરાતના લોકો સત્તા જનસંઘના વિચારને સિંચનારી આ રાજકોટની ભૂમિમાં ભારતીય જનતા પાર્ટીનો આખોય ઘાણવો દાઝી ગયો હશે. એક પણ યોગ્ય ઉમેદવાર ન મળ્યા. એટલે અહંકારી નેતાઓએ અમરેલીથી એક ખુશીના નેતા લાવી અને રાજકોટ ઉપર થોપી બેસાડ્યા. આ થોપી બેસાડેલા નેતાએ કમલમની કાર્યાલયે કકળાટ કર્યો છે અને રંગીલા રાજકોટમાં જે વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું એ આગે આજ દેશમાં દાવાનળ લગાડ્યો છે. ત્યારે સામાજિક કાર્યકર્તા તરીકે આ દાવાનળની આગને ઠારવા હું રંગીલા રાજકોટના રણ મેદાનમાં ધન્યવાદ. યાદ કરવા છે અમારા પરમ મિત્ર, અમારા વિધાનસભાના પૂર્વ સાથી ભાઈ રઘુ દેસાઈને. રઘુ દેસાઈ સહિત વિધાનસભાના એ અમારો નેહડાનો સાથી, મારો ખૂબ જૂનો ભાઈબંધ. 1998 થી સંગઠનમાં હારે કામ કરીએ, ખૂબ સંઘર્ષ કરવા વાળો માણસ. એના નેતૃત્વ તળે ગુજરાત વિધાનસભા રાતે 2-2:30 વાગ્યા સુધી અકાવી અને આ સરકાર જે આપણી ગાવલડીઓને જેલમાં પૂરવા માટેનો કાયદો લાવીને એની વિરુદ્ધમાં અમે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો હતો. ચૂંટણી ટાણે ભીં પડી એટલે કાયદો તેથી પાછો ખેંચવાનું વચન દીધું અને જેવી ચૂંટણી પતી એટલે વળી પાછું પોત પ્રકાશ્યું. મારા માલધારી ભાઈઓ અહીંયા બેઠા ને મને લાકડી દીધી હાથમાં. આ લાકડી કઈ કામ આવે ખરી? રાજુભાઈ, આ લાકડી ક્યાંય કામ આવે ખરી? તમને વિનંતી કરું છું, જમાનો બદલાણો છે. લોકશાહીમાં લાકડીઓથી લડાઈ ન લડાય. બંધારણે મતનો અધિકાર આપ્યો છે. મત નામના શસ્ત્રને ધાર કાઢશો ને બાપ, તમારે લાકડીઓ ઉઠાવવી નહીં પડે. ગાવલડીઓની રક્ષા કાજે આપણે એની પૂજા કરનારી આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનો આજ સંકલ્પ કરીએ એવી વિનંતી કરું છું. આ કોઈના નથી. પેલા દલિતોને દબડાવ્યા, મુસલમાનને માર્યા, પછાત સમાજના લોકોની પીડા વધારી, આદિવાસીઓના અધિકાર છીનવાન. પ્રવીણભાઈ, 15માં અમારોય વારો ચડી ગયો. વિજય પૂછો. 95માં આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે નહીં. હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પતુડા. એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આવ્યા. હું તેથી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો.
કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચ્યા હતા આ વખત. આ કોઈના નથી. આપણે લોકો દ્વારા, લોકો વતી, લોકો માટે ચાલતી વ્યવસ્થામાં મત નામના શસ્ત્રનું દાન કરી અને લોકસેવક પેદા કરીએ છીએ. એની બદલે આજ મતપેટીમાંથી નેતાઓ ચૂંટાય અને એનો અહંકાર હાથમાં આસમાને પહોંચ્યો છે. આપણા માટે આપણે આપણા પૈકીના લોકોને ચૂંટીને મોકલતા હોઈએ અને જ્યારે આપણે જરૂર પડે ત્યારે ગોતા જડતા નથી અને રખેને ક્યાંક પકડાઈ જાય તો ડોળા કાઢે છે. આપણે અધિકારનો અવાજ ઉઠાવીએ તો ક્યાંક ડરાવવાના, ધમકાવવાના, પોલીસના દંડે પીટવાના, ખોટા કેસ કરવાના, જેલમાં ધકેલવાના, ક્યાંય ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ કે જીએસટીની રેડું પડાવવાની, આપણો અવાજ અહંકારની એડીએ સામાન્ય માણસના અવાજને કચડવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે. આપણે બી વાવીને વટવૃક્ષ બનાવ્યું ને, આજ ત્યાં મીઠો છાયો તો ન જડ્યો બાપ. 25 વર્ષ પછી આમાંથી કોઈને, આમાં 18 વર્ષ બેઠું છે, સરકારના મીઠા ફળ કોઈને ખાવા મળ્યા ખરા? હળંગ ભાજપનું શાસન છે, એની માના હમ આ ચૂંટાયેલા લોકો, એની માના હમ. એને કોઈ માલધારી માટે, કોઈ પછાત માટે, કોઈ ગરીબ માટે, કોઈ વંચિત માટે, કોઈ ખેડૂત માટે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો એવો એક દાખલો